આપણે બધા આપણા બાળકોને એમ સાચવવા માંગીએ છીએ જાણે રૂના ગોટા હોય, ખરું ને? દરેક છીંક આવે ત્યારે આપણને ચિંતા થાય. જરા પણ માટી અડી જાય તો તરત દોડીએ કે ચાલ હાથ ધોઈ લે. પણ શું આ જ સાચવણી, આ જ અતિશય કાળજી ક્યાંક તેમને નબળા તો નથી પાડી રહી? આજે આપણે એક એવા વિચાર પર ઊંડાણપૂર્વક વાત કરીશું જે કદાચ થોડો ચોંકાવનારો લાગી શકે છે. ધ સોઇલ સ્કૂલ નર્ચરિંગ ચાઇલ્ડહુડ ઇમ્યુનિટી નામના સ્ત્રોતમાંથી મળેલા પુરાવાઓ કંઈક એવું સૂચવે છે કે બાળકો માટે થોડી માટી, થોડી ગંદકી કદાચ ખૂબ જ ફાયદાકારક છે. ઓકે, તો ચાલો આને સમજીએ. આ સ્ત્રોતમાં છે ને, એક શબ્દ વારંવાર આવે છે, હાઇજીન હાઇપોથિસિસ. હવે આ શબ્દ સાંભળવામાં ખૂબ ભારે લાગે છે. શું આનો સીધો અર્થ એમ થાય છે કે આપણે જે સ્વચ્છતાને સ્વાસ્થ્યની નિશાની માનીએ છીએ તે જ બીમારીનું કારણ બની રહી છે? આ વાત તો મતલબ કે ગળે ઉતરવી થોડી મુશ્કેલ છે. અને એ મુશ્કેલી સ્વાભાવિક છે, કારણ કે દાયકાઓથી આપણે એક જ વસ્તુ શીખ્યા છીએ: જર્મ્સ એટલે બીમારી, જીવાણુઓ એટલે ખરાબ. પણ હાઇજીન હાઇપોથિસિસ એ એક ખૂબ જ રસપ્રદ વૈજ્ઞાનિક વિચાર છે. તે એમ કહે છે કે જો કોઈ બાળકને અત્યંત જીવાણુમુક્ત એટલે કે સ્ટેરાઇલ વાતાવરણમાં ઉછેરવામાં આવે અને તેને કુદરતી સૂક્ષ્મજીવોના સંપર્કમાં આવવાનો મોકો જ ન મળે, તો તેની રોગપ્રતિકારક શક્તિને પ્રોપર ટ્રેનિંગ નથી મળતી. એને એવું સમજો કે જાણે કોઈ સૈનિકને ક્યારે યુદ્ધના મેદાનમાં ટ્રેનિંગ જ ન મળી હોય, બસ ક્લાસરૂમમાં જ ભણાવ કર્યું હોય. એક મિનિટ, પણ આપણે તો દાયકાઓથી એ જ સાંભળતા આવ્યા છીએ કે જીવાણુઓ જ બીમારી ફેલાવે છે. લુઈ પાશ્ચરથી લઈને આજ સુધીની આખી મેડિકલ સાયન્સ આ જ વાત પર તો ઊભી છે. તો શું આ હાઇજીન હાઇપોથિસિસ એ બધી વૈજ્ઞાનિક પ્રગતિને નકારી રહી છે? મને તો આ બંને વાતો એકબીજાથી તદ્દન વિરોધી લાગે છે. આ એકદમ સાચો સવાલ છે, અને તેનો જવાબ છે ના. આ થિયરી લુઈ પાશ્ચરની શોધને બિલકુલ નકારતી નથી. ખતરનાક જીવાણુઓથી બીમારી થાય છે એ તો સત્ય જ છે, પણ અહીં મુદ્દો ખતરનાક અને બિનહાનિકારક